મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી। ઉના શહેર તથા રોડ રસ્તાઓ પર પથ્થર ભરેલા ઓવરલોડિંગ ટ્રકો બન્યા બેફામ। મોટા ચીલા જેવા પથ્થરો ભરેલા ઓવરલોડિંગ ટ્રકો બેફામ બન્યા છે, ત્યારે વાહન ચાલકોમાં અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। ઉના તથા આજુબાજુના ગામડાઓમાંથી મોટા મહાકાય પથ્થરો ભરેલા ટ્રકો શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને પોતાના જીવનના જોખમે વાહનો ચલાવવા પડે છે। ગીરગઢડા તરફથી આવતા આવા ઓવરલોડિંગ ટ્રકો ઉના સિટીમાંથી પસાર થઈ ઉના પોલીસ સ્ટેશન નજીકથી આગળ જઈ રહ્યા છે। શું તંત્રને ઓવરલોડિંગ ટ્રકો દેખાતા નથી કે પછી તંત્ર કોઈ મોટા અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? હાલમાં ઓવરલોડિંગ ટ્રકોના કારણે ઘણા અકસ્માતો સર્જાય છે અને લોકો મૃત્યુ પણ પામ્યા છે। અગાઉ પણ આ ટ્રકોના કારણે એક્સિડન્ટ થયેલા અને ઉના તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો। અનેક લોકોએ લેખિત મૌખિક રજૂઆતો કરેલ। સોશિયલ મીડિયા પર આ ટ્રકો વારંવાર ટ્રોલ થઈ રહ્યા છે। સરકારી સિસ્ટમ પ્રશાસન તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે ઉના ટ્રાફિક પોલીસ શું કરે છે? જિલ્લા ટ્રાફિક પોલીસ રોજ માટે હાઈવે અને ગામડાઓના રોડ રસ્તાઓ પર લોકો પાસેથી નિયમોના નામે ઉઘરાણા કરે છે, તેવા ઘણા આક્ષેપો થઈ રહ્યા છે અને આ ટ્રાફિક પોલીસના ઓવરલોડિંગ ટ્રકો દેખાતા નથી। હવે જોવું એ રહ્યું કે શું તંત્ર મોટા આકાઓના ઓવરલોડિંગ ટ્રકો પર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી હપ્તા સિસ્ટમ અને કવર સિસ્ટમ ચાલુ રહેશે? બ્યુરો રિપોર્ટ ધી મિરર ન્યૂઝ ઉના। હલો નમસ્કાર, હું હેતન કુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું। રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી હોય, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો ધી મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે। એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે, જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે। સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ભૂલતા નહીં ધી મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।